વધી રહેલા ઓનલાઈન ફ્રોડને અટકાવવાના હેતુથી અમદાવાદમાં સાયબર સિક્યુરિટી સેમિનારનું આયોજન કરાયું હતું. સાયબર સિક્યુરિટી સેલ અને નેટ પ્રોટેક્ટ એન્ટીવાયરસના ઉપક્રમે યોજાયેલા સેમિનારમાં શહેરના અગ્રણી આઈટી પ્રોફેશનલ્સ અને નેટવર્ક સિક્યુરિટી એક્સપર્ટ્સ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે રાજ્યના સાયબર ક્રાઇમ એસપી એમ ટાકે સાયબર સિક્યુરિટી અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કહ્યું કે દિવસે ને દિવસે સાયબર ફ્રોડ વધી રહ્યા છે. ગુનેગારો અને હેકર્સ મોબાઈલ સર્વર, લેપટોપ અને કમ્પ્યુટરને હેક કરે તેમાં લોકોએ સચેત રહેવું જરૂરી છે. એ બધા માટે એક સોલ્યુશન 1930ની હેલ્પલાઇન છે અને સ્ટેટ સાયબર ક્રાઇમ સેલમાં સાયબર ક્રાઇમ પ્રિવેન્શન યુનિટ પણ રાખવામાં આવ્યું છે, જે પ્રોએક્ટિવલી સાયબર પેટ્રોલિંગ કરે છે અને સાયબર પેટ્રોલિંગ કરી અને આવી મેલિશિયસ લિંક હોય, આવી કોઈ એપ્લિકેશન્સ હોય જે લોકો જોડે છેતરપિંડી કરતી હોય, આવી પોસ્ટો ક્યાંય પણ હોય તો એને દૂર કરવાનું કામ પણ અમારે ત્યાં કરવામાં આવે છે. જે મોબાઈલ નંબરોથી ગુના બનતા હોય એ મોબાઈલ નંબરને બ્લોક કરવામાં પણ ગુજરાતમાં આ પ્રકારે પણ કામગીરી કરવામાં આવે છે. એટલે પ્રિવેન્શન યુનિટ પણ કામ કરે છે, અવેરનેસ યુનિટ પણ છે. જે અત્યારે આ જે કાર્યક્રમ છે એ અવેરનેસ યુનિટ દ્વારા આયોજિત છે, કારણ કે લોકોને જેટલા જાગૃત કરશો એટલો બનાવ ઓછા બનશે, એટલા ઓછા લોકો છેતરાશે, હેરાન ઓછા થશે.